જો તમે આવી રીતે મગ બનાવી અને માત્ર 7 જ દિવસ સુધી ખાઈ લીધા તો ચોક્કસ તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને ઘણું બધું વજન ઓછું થઈ જશે. ચલો જોઈએ રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, વેઇટ લોસ માટે જો તમે આવી રીતે મગનું શાક બનાવીને ખાશો તો તમારું વજન બહુ સરસ મજાનું ઘટવા લાગશે. મગમાં કેલરી શૂન્ય છે. મગ તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરે છે. સાથે સાથે અહીંયા મેં બાફેલા મગ લીધા છે. 1 વાટકી મગ હતા એને ધોઈ અને 4 થી 5 વાટકી પાણી ઉમેરી, થોડું મીઠું અને થોડું જીરું ઉમેરી અને મેં અહીંયા મગને બાફી લીધા છે. તો આ બાફેલા મગમાંથી આપણે સરસ મજાનું વેઇટ લોસ મગનું શાક બનાવીશું. એકલા બાફેલા મગ રોજ રોજ નથી ભાવતા, તો તમે આવી રીતે આ મગનું શાક બનાવજો. આશરે મેં અહીંયા 3 થી 4 વ્યક્તિ માટે આ મગનું શાક બનાવ્યું છે. સૌથી પહેલાં મેં અહીંયા 2 ચમચી તેલ મૂક્યું છે. 500 ગ્રામ મગ હોય તો આમ તો આપણે 4 ચમચી તેલ મૂકવાનું, પરંતુ સ્પેશિયલ આ વેઇટ લોસ માટેની રેસીપી છે તો આપણે તેલ ઓછું મૂકીએ. ઓકે, તો જીરું અને રાઈ બંને ઉમેરી દેવાની છે. રાઈ સંતળાઈ જાય પછી જ આપણે જીરું ઉમેરવાનું. જીરું પણ ફટાફટ સંતળાઈ જાય એટલે આદું, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની 2 ચમચી. કારણ કે અહીંયા આદું, લસણ, મરચાંની પેસ્ટ તમે 2 ચમચી ઉમેરશો તો તમારા જે પાચન તંત્ર છે એકદમ વધારે ઝડપથી મજબૂત થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. હવે અહીંયા ગેસની આંચ હું થોડી સ્લો ટુ મીડિયમ કરું છું. હળદર ઉમેરી દેવાની છે. હળદર ઉમેર્યા પછી આપણે એકદમ ઘરનું તાજું મોળું દહીં ઉમેરવાનું અને દહીં ઉમેરી તરત જ આપણે થોડું પાણી ઉમેરવાનું. જેના કારણે આપણું દહીં ફાટી ન જાય. ગેસની આંચ મીડિયમ રાખવાની છે. અહીંયા આપણે દહીં હોય છે ને તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. દહીંની મદદથી તમે ચાહો તેટલું તમારા શરીરનું આરામથી વેઇટ લોસ કરી શકો છો. તો અહીંયા આપણે દહીંમાં ખાસ મગ વઘારી દઈએ. ઓકે, આ રસાવાળા મગ થશે. તમને ખરેખર ભાવે એવા ટેસ્ટી આ મગ બનશે. તો હવે આપણે ફરી થોડું પાણી ઉમેરી દઈએ અને ગેસની આંચ હજી સ્લો જ રાખવાની છે. મગ ક્યારે ઉમેરવાના એ હું તમને જણાવીશ. તો થોડી હળદર ઉમેરી દઈએ, નમક ઉમેરી દઈએ માત્ર દહીં એડ કર્યા પૂરતું જ. લાલ મરચું, લાલ મરચાંમાં 2 અડધી ચમચી કશ્મીરી, 1 અડધી ચમચી રેશમ પટ્ટો, અડધી ચમચી ધાણા જીરું, સાથે સાથે આપણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. ગરમ મસાલો અહીંયા મેં ખાસ કરીને મેગી મસાલો લીધો છે. તમે ચાહો તો તમે કોઈ પણ ગરમ મસાલા લઈ શકો છો. ઓકે, તો હવે અહીંયા આપણે સરસ મજાનું આ આપણું જે દહીંની ગ્રેવી છે ને ઉકળવા દેવાની છે એકદમ મીડિયમ. તો અહીંયા આપણે સરસ મજાની દહીંની ગ્રેવી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. બધા મસાલા કર્યા એટલે એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં જે મગ આપણે ઉમેરી દેવાના છે અને મગ ઉમેર્યા પછી હલાવી લેવાનું છે. તો અહીંયા તમારા મગ એકદમ સરસ રસાવાળા થઈ ગયા છે. તમને વધારે પાણીવાળા ને પતલા મગનું સૂપ, મગનું પાણી ન પીવું ગમતું હોય તો આ રેસીપી ખાસ છે. હવે આ આપણા તૈયાર થયા સરસ મજાના રસાવાળા મગ. તો આ મગ તમારે તમારા ડાયટની અંદર કેવી રીતે ખાવાના છે એવું તમને જણાવીશ. તો અહીંયા જે આપણે મગ તૈયાર થયા છે એ મગનું તમારે સેવન રોટી, ભાત, ભાખરી કશે સાથે નથી કરવાનું. જેવી રીતે તમે સૂપ પીવો છો એ જ રીતે તમારે આ મગનું તીખું સૂપ પીવાનું છે. ચમચીની મદદથી, સ્પૂનની મદદથી ધરાઈને તમારે રોજ 1 ટાઈમ આ મગનું સૂપ પીવાનું છે. અહીંયા મગ આપણે બાફી અને આખા જ રાખવાના છે. બ્લેન્ડરમાં ક્રશ નથી કરવાનું, તો એનો ટેસ્ટ બિલકુલ સારો આવશે નહીં. તો હવે ભરપેટ તમે 1 ટાઈમ કાં સવારે નાસ્તામાં કાં બપોરના ભોજનમાં આ જે મગ છે એનું સેવન તમે ભરપેટ કરો. દહીં સાથે કરો, છાશ સાથે કરો. આમાં તમે દહીં અને છાશ બંનેમાંથી એક વસ્તુ ઉમેરી અને એકદમ સરસ 1 જ વાટકી મગમાંથી તમે આરામથી 3 થી 4 વ્યક્તિ મગ ખાઈ શકે એવું પતલું અને પ્રવાહી જેવું મગનું આ સૂપ, મગનું રસાવાળું શાક પણ તમે કહી શકો છો. તો અહીંયા મેં 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દીધું છે, જેના કારણે બધા કરેલા મસાલા છે ઇન્સર્ટ થાય. તો બસ તમારે ડાયટની અંદર આ જ વસ્તુ સામેલ કરવાની છે. તમે ડાયટ કરતા હોય તો આ મગ ભરપેટ ખાઓ, માત્ર 7 જ દિવસ ખાઓ. ખરેખર તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી માત્ર તમારા માટે છે. અત્યાર સુધીની સૌથી બેસ્ટ વેઇટ લોસ રેસીપી છે. તો આવી રીતે તમે મગ બનાવો અને ખાઓ અને વજન ઘટાડો. ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને આવી રીતે ચોક્કસ મગ બનાવશો.